નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે। સારા સમાચાર એ છે મિત્રો કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જે છે એ જમીનમાં લેવેચ કરતા હોય, જમીન અથવા તો મકાન અથવા તો પ્લોટ જમીનમાં લેવેચ કરવાનો હોય અથવા તો વારસાઈ કરવાની હોય, કોઈ પણ વસ્તુ જે છે જમીનને લગતી કરવાની હોય, ત્યારે જ્યારે પણ દસ્તાવેજની પ્રોસેસ આગળ વધે ત્યારે 30 દિવસનો પીરિયડ હોય છે અને 30 દિવસની અંદર તલાટી મંત્રી જે છે એ જમીન જે વેચનાર છે તો એમાં જેટલા પણ નામો હોય એ બધાને 135 દીની નોટિસ બજાવે છે। મતલબ કે 135 દીની નોટિસ આપે છે અને એ નોટિસમાં એવી રીતના લખેલું હોય છે કે ભાઈ આ પ્રમાણે જમીન વેચવાની છે અથવા તો વારસાઈ કરવાની છે અને એમાં તમને જો કોઈ પણ વાંધો હોય તો તમે ઓબ્જેક્શન વાંધો ઉઠાવી શકો છો અને એમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ વાંધો ઉઠાવે તો એ જમીનનો દસ્તાવેજ ત્યાં ને ત્યાં રદ થઈ જાય છે અથવા તો પેન્ડિંગ જે છે એમાં હોઈ જાય છે। પરંતુ થતું અત્યાર સુધી એવું મિત્રો કે આનો મિસયુઝ કરતા ઘણા બધા લોકો અને પૈસા પડાવવા માટે જે છે ખોટા વાંધાઓ જે છે ઉઠાવી નાખતા હતા। આવા ઘણા બધા કિસ્સાઓ જે છે સરકારના સામે આવ્યા છે અને એટલા માટે જે છે 30 દિવસનો પીરિયડ હતો એ 30 દિવસનો પીરિયડ હવે નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને 30 દિવસનો પીરિયડ નાબૂદ કરી અને હવે સેમ દિવસે મતલબ કે આજે તમે કે પ્રોસેસ કરી છે તો એ જ દિવસે પાકી એન્ટ્રી પણ જે છે એ પડી જશે, મતલબ કે એ જ દિવસે એન્ટ્રી થઈ જશે, એમાં 30 દિવસની વાટ જોવાની નહીં રહે। તો આનાથી જે છે લોકોને ઘણા બધા ફાયદાઓ થશે। એ ફાયદાઓ વિશે વિગતવાર વાત કરીશું આપણે। ભ્રષ્ટાચાર જે છે એ ઓછો થશે એના વિશે વાત કરીશું અને કઈ કઈ જમીન જે છે એમાં આ નિયમ લાગુ પડશે, કઈ કઈ જમીનમાં આ નિયમ લાગુ નહીં પડે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો કે 135Dની જે કલમ છે તો એમાં શું સુધારા કરવામાં આવ્યા છે અને એનાથી લોકોને શું ફાયદા થવાના છે, પરંતુ એ બધી જાણવા માટે સૌપ્રથમ તમારે 135Dની કલમ શું છે અને ક્યાં એનો ઉપયોગ થાય છે તો એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે। તો સૌપ્રથમ આપણે 135Dની કલમ શું છે એના વિશે વાત કરીશું અને ત્યાર પછી જે છે શું સુધારા કર્યા છે, એનાથી લોકોને શું ફાયદા થશે તો એના વિશે આપણે ચર્ચા કરીશું। 135Dની કલમ મતલબ કે ગુજરાત જમીન મહેસૂલી અધિનિયમ 1979ની કલમ 135D એટલે જમીનના રેકોર્ડમાં ફેરફાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલી અત્યંત મહત્વની કલમ છે। જ્યારે કોઈ વ્યક્તિ જમીન ખરીદે અથવા તો વારસાઈથી મેળવે ત્યારે તેની વિગત હકપત્રક અથવા તો વિલેજ ફોર્મ નંબર 6માં નોંધવામાં આવે છે। આને આપણે સામાન્ય ભાષામાં કાચી એન્ટ્રી પડવી તેમ કહીએ છીએ। એન્ટ્રી પડ્યા પછી તલાટી દ્વારા જમીન સાથે સંકળાયેલા તમામ હિત ધરાવતા પક્ષકારોને જેમ કે સહમાલિકો, પડોશીઓ અથવા તો વેચનાર મતલબ કે જમીનમાં જે જેનો હક હોય તો એ તમામ લોકોને 135Dની નોટિસ આપવામાં આવે છે। હવે 135Dની કલમમાં શું સુધારા કરવામાં આવ્યા છે તો એના વિશે થોડી વાત કરીએ આપણે। તો ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ કલમ 135Dમાં કરવામાં આવેલો સુધારો જમીન અને મિલકતના વ્યવહારોમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે એક ક્રાંતિકારી નિર્ણય છે। અગાઉ જે પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જતા હતા તે હવે ખૂબ જ સરળ બની ગઈ છે। અત્યાર સુધી જ્યારે પણ કોઈ મિલકત, જમીન, મકાન અથવા તો પ્લોટનું વેચાણ દસ્તાવેજ દ્વારા થતું ત્યારે તેની સરકારી રેકોર્ડમાં પાકી એન્ટ્રી પાડવા માટે 30 દિવસનો પીરિયડ જે છે એ ફરજિયાત હતો, મતલબ કે મિનિમમ 30 દિવસ પીરિયડ હતો, એનાથી વધી પણ શકે છે। તો આ સમયગાળા દરમિયાન હક ધરાવતી વ્યક્તિઓ વાંધો ઉઠાવી શકતી હતી। નવો નિયમ શું છે તો હવે જો મિલકતોનો સોદો રજિસ્ટર્ડ દ્વારા મતલબ કે સરકારી જે સ્ટેમ્પ ડ્યુટી આવે અથવા તો જંત્રી હોય તો એ ભરી અને તમે જો રજિસ્ટર્ડ દ્વારા તમે સોદો કર્યો હોય તો આ 30 દિવસની રાહ જોવાની જરૂર રહેશે નહીં। દસ્તાવેજ રજિસ્ટર્ડ થાય તે જ દિવસે અથવા તો ટૂંકા ગાળામાં પાકી એન્ટ્રી પાડી દેવામાં આવશે। સમયની બચત, આનાથી શું ફાયદો થશે મતલબ કે શું સુધારા કરવામાં આવ્યા છે અને એના ફાયદા શું થશે તો એના વિશે થોડી વાત કરીએ આપણે। તો સૌપ્રથમ તો સમયની બચત થશે, મતલબ કે તમારે જે 4 ને 5 મહિના સુધી આ બધી વસ્તુ પ્રોસેસ ચાલતી હતી તો તે તમારે હવે ટૂંક સમયની અંદર આ બધી પ્રોસેસ જે છે પતી જશે અને થઈ જશે। 7/12માં ઉતારામાં નામ ચડાવવા માટે રાહ જોવી પડતી હતી તો આ પ્રક્રિયા જે છે હવે તાત્કાલિક થશે। બીજું કે ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે। નોટિસ પીરિયડ દરમિયાન ઘણીવાર ખોટા વાંધા પાડી અને કામ અટકાવવાના કિસ્સાઓ બનતા હતા તો હવે સીધી એન્ટ્રી પડવાને કારણે જે વચેટિયાઓ હોય તો એનો પ્રભાવ હવે ઘટી જશે, એનાથી ભ્રષ્ટાચાર પણ જે છે ઓછો થઈ જશે। ત્યાર પછી લોન લેવામાં સરળતા। કોઈ પણ તમે મકાન લો અથવા તો જમીન લો બરાબર, તો તમારી તાત્કાલિક તમારા દસ્તાવેજ થશે, તાત્કાલિક તમારા નામ ઉપર થઈ જશે, તો તાત્કાલિક તમારે કોઈ પણ હોમ લોન લેવાની હોય અથવા તો તમારે મોર્ગેજ લોન લેવાની હોય તો એની પ્રક્રિયા જે છે એ ઝડપી બનશે, તાત્કાલિક આ બધી વસ્તુ તમે કરી શકશો। પારદર્શિતા થોડી વાત કરીએ આપણે તો દસ્તાવેજ રજિસ્ટર્ડ થતાની સાથે જ ડેટા સીધો મહેસૂલ વિભાગના પોર્ટલ ઉપર અપડેટ થઈ જશે, જે ડિજિટલ ગુજરાતના અભિગમને
વેગ આપવામાં આવશે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ આ સુધારો કોને કોને લાગુ પડશે। સૌપ્રથમ સ્પષ્ટતા કરી છે ગવર્મેન્ટે કે માત્ર રજિસ્ટર્ડ દસ્તાવેજ જેણે કર્યું હશે તેણે જ આ નિયમ લાગુ પડશે। મતલબ કે સરકારી જે છે એમાં સ્ટેમ્પ ડ્યુટી સબ રજિસ્ટર કચેરી જઈને સ્ટેમ્પ ડ્યુટી ભરી હશે, જંત્રી ભરી હશે, તો તેવા દસ્તાવેજ તેવા સોદાઓ જે છે તો એમાં જ આ નિયમ લાગુ પડી શકશે। વારસાઈ એન્ટ્રી મતલબ કે વારસાઈ એન્ટ્રીમાં કે અથવા તો અન્ય કાચી એન્ટ્રીઓમાં કે જેમાં એવું લાગે ભાઈ કે અધિકારીઓને કે ભાઈ આમાં વિવાદની શક્યતાઓ વધી શકે છે, તો તેવા કિસ્સાઓમાં જૂના નિયમો મતલબ કે વાંધા અરજી માટેનો સમય જે છે એ યથાવત રહી શકે છે। હવે વાત કરીએ કે સ્વૈચ્છિક સંમતિ જ્યારે વેચનાર અથવા તો ખરીદનાર બંને દસ્તાવેજમાં સહી કરે છે ત્યારે તેમની પરસ્પર સંમતિ ગણાય છે અને તેથી સરકારે નોટિસ પીરિયડ જે છે દૂર કરી દીધો છે કે ભાઈ તમારે લેવાનું છે, આ ભાઈને વેચવાનું છે, તો પછી એમાં 30 દિવસનો નોટિસ પીરિયડની શું જરૂર છે, તાત્કાલિક આજના એન્ટ્રી પાડી દો। એટલે આ કયા કિસ્સામાં તે જ દિવસે પાકી એન્ટ્રી પડશે? એક તો જમીન રેકોર્ડ પર છેલ્લા 1 વર્ષથી કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર અથવા તો નોંધ કરાઈ ન હોય, મિલકત પર કોઈ લિટિગેશન અથવા તો દાવો પડતર હોય ન હોય અને શાંત કબજો હોય મતલબ કે ક્લીન હોય, બરાબર, તો આવા કિસ્સાઓમાં સેમ દિવસે એન્ટ્રી પડવામાં આવશે। ત્યારબાદ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારો મતલબ કે જેટલા 7/12માં નામ છે તો એ તમામના વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તો આવી કઈ પ્રક્રિયા હશે તો એમાં સેમ દિવસે એન્ટ્રી પાડી દેવામાં આવશે। પરંતુ સરકારે એક જે છે અમુક એવા કિસ્સાઓ છે કે જેમાં નોટિસ પીરિયડ ઘટાડી અને 7 દિવસ કરાયો છે। કયા કયા આલામાં 7 દિવસ કરાયો છે? તો કે ભાઈ છેલ્લા 1 વર્ષમાં જમીનના રેકર્ડમાં કોઈ ફેરફાર કરાયો હોય, મતલબ કે તમે કંઈ ફેરફાર કરાયો હોય તો 7 દિવસ જે છે એનો સમય હશે કે ભાઈ 7 દિવસમાં આ બધી ક્લિયર હોય તો જ તમારે એન્ટ્રી પાડવાની, સેમ દિવસમાં એન્ટ્રી નથી પાડવાની। વેચાણ પાવર ઓફ એટર્ની દ્વારા કરાયું હોય ત્યાર પછી જો 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજ પર સહી ન કરેલી હોય, કોઈ પણ કેસ પેન્ડિંગ હોય, અદાલત કે ટ્રિબ્યુનલના હુકમથી સીધી અમલવારી કરાશે। વિવાદાસ્પદ વ્યવહાર મુદ્દે અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા હુકમની નોંધ કરી સીધી અમલવારી કરાશે। અગાઉની જેમ હુકમની અમલવારી પહેલાં હવે 135Dની નોટિસ જે છે બજાવવામાં આવશે નહીં। તો આ પ્રમાણનો નવો નિયમ છે મિત્રો, જે લોકો માટે ફાયદો પણ છે અને ઘણો બધો જે છે આમાં ભ્રષ્ટાચાર પણ ઓછો થઈ જશે। આ વિડીયો જે છે એમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।